આપકી અદાલતમાં બહુ ચર્ચિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એમણે પૈસા કમાવાની ફોર્મ્યુલા છુપાડીને રાખી છે. ગૌતમભાઈ, ભગવાન પાસે તો બધા માંગે કે થોડું અમને પણ આપી દો, પણ લાગે છે કે ઉપરવાળો તમારી વાત જ સાંભળે છે. હું ઘણા દિવસોથી રિસર્ચ કરું છું કે ભાઈ તમારી વેલ્થ કેટલી છે, દરરોજ વધી જાય છે, અને લાગે છે જ્યાં સુધી આપકી અદાલત પૂરું થશે તમે એમાં 1,000-2,000 કરોડ હજી વધારી દેશો. તો ફોર્મ્યુલા શું છે, કેવી રીતે કમાવ છો? રજતભાઈ, સૌથી પહેલાં હું તમારો અને તમારા દર્શકોનો આપકી અદાલતમાં તમે મોકો આપ્યો એના માટે હું આભારી છું. હમણાં તમે જે ફોર્મ્યુલાની વાત કરી તો એ ફોર્મ્યુલા એ કોઈ મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી કે પછી ફિઝિક્સની કોઈ ફોર્મ્યુલા નથી કે જેના બેઝિસ ઉપર બિઝનેસ અને પ્રેક્ટિકલ લાઈફની અંદર એક જ ફોર્મ્યુલા કામ આવે છે, અને એ છે મહેનત, મહેનત અને મહેનત. અને હું જોઈ શકું છું કે મારામાં મારી ફેમિલીનો સપોર્ટ, મારાથી સિનિયર લોકોનો સપોર્ટ, મારી ટીમનો સપોર્ટ અને સૌથી ઉપર ભગવાનના આશીર્વાદ અને એમની કૃપા મારા પર રહી છે. હું નિયતિથી કામ કરું છું અને હું એ માનું છું કે આ જ એક કારણ છે, અને એનો કોઈ એક શોર્ટકટ નથી. એ કોઈ પણ સક્સેસફુલ માણસ બનવા માટે તમે નિયત અને મહેનત અને બાકી તમે ઉપરવાળા પર બધું છોડી દો, અને આ જ એક ફોર્મ્યુલા છે. હવે જુઓ, ઉપરવાળા પર પણ કેટલું છોડીએ ગૌતમભાઈ. ડિસેમ્બર 2021માં તમારી વેલ્થ હતી 9,62,322 કરોડ. ડિસેમ્બર 2022માં એક વર્ષમાં 18,64,589 કરોડ. એક વર્ષમાં 9 લાખ કરોડ ઉપરવાળો કેટલું આપી રહ્યો છે? જુઓ રજતભાઈ, હું તો આ આંકડાની માયાજાળમાં નથી પડતો. મારા માટે મેજર વાત એ છે કે હું દેશના બદલાવ માટે હું શું કરી શકું છું. અને જો તમે જોવા જાઓ કે આંકડા કેમ વધ્યા છે, તો હું જોઈ રહ્યો છું કે દેશ પ્રગતિના એક માર્ગ પર જઈ રહ્યો છે. અને હું પૂરા વિશ્વાસની સાથે કહું છું કે ભારતની જે આજે પોઝિશન છે અને હવે આવનારા 20 કે 30 વર્ષમાં જે પોઝિશન હશે એને કોઈ તાકાત રોકી નહીં શકે. પણ આ જે ફિગર્સ છે એ થોડા આશ્ચર્યમાં નાખી દે એવા છે. તમે દરરોજ 1,600 કરોડ રૂપિયા કમાવો છો. દરેક કલાકની કમાણી 67 કરોડ રૂપિયા છે. તો આ જે કમાવાની આદત છે એ બાળપણથી હતી કે જુવાનીમાં શોખ જાગ્યો? જો રજતભાઈ, મેં તમને પહેલાં જ કહ્યું કે હું આ બધી આંકડાઓની પાછળ, એ બધી વાતો પાછળ ક્યારે નથી ભાગ્યો. હું 15 વર્ષનો હતો, 10મું ધોરણ પાસ કરીને, અને મારા પરિવારના એવા સંજોગો બન્યા કે મારે ભણતર પૂરું કર્યા વગર, ગ્રેજ્યુએશન કર્યા વગર હું મુંબઈ જવા માટે રવાના થયો. મારી એ યાત્રા 4 વર્ષની રહી. એના પછી હું ફરી અમદાવાદ આવ્યો. બોમ્બે મને ઘણી બધી વસ્તુઓ શીખવી, હાર્ડવર્ક કેવી રીતે કરવું એ શીખવ્યું. અને એના પછી આ મારી બિઝનેસની જર્ની શરૂ થઈ. મિડલ ક્લાસનો પરિવાર હતો, બિઝનેસનો પરિવાર હતો, બધા બિઝનેસમાં જ હતા. અને એક જુસ્સો હતો 15 વર્ષના, 19 વર્ષના છોકરામાં. અને પાછું એમાં મારા ફેમિલીના બિઝનેસ કરતાં કંઈક અલગ કરવાની મારામાં એક પ્રબળ ઈચ્છા હતી. મારા ફેમિલીએ મને ઘણો સપોર્ટ કર્યો અને એના બેઝિસ ઉપર હું આગળ નીકળી ગયો. મૂડી બહુ ઓછી હતી. એ મૂડીમાં મારે આગળ વધવાનું હતું. મુસીબતો ઘણી બધી હતી. ઘણા લોકો એસ્ટાબ્લિશ્ડ હતા. પણ હું જોઉં છું કે મારી જિંદગીમાં અલગ અલગ ટાઈમમાં ઘણા બધા લોકોએ મને,
હું સફળતા મેળવું એટલે મને સપોર્ટ કર્યો છે. અને આજે હું જોઉં છું કે આજે હું જે પણ છું એ એમને કારણે જ છું. તમારા દોસ્તો મને કહે છે કે ભણવામાં તમે બહુ હોશિયાર હતા, પણ તમે અધવચ્ચે ભણતર છોડી દીધું. ના, હું ભણવામાં હોશિયાર હતો. મેં એન્જિનિયરિંગનો ટેકનિકલ સબ્જેક્ટ રાખ્યો હતો. ગણિતમાં પણ હું સારો હતો. પણ અમુક સંજોગો એવા આવ્યા કે મેં વિચાર્યું કે ભણતર વિશે પછી વિચારીશ, અને મેં બિઝનેસની રાહ પકડી લીધી હતી. હવે ગૌતમભાઈ, તમારા ચક્કરમાં ઘણા લોકો ભણવાનું છોડી દેશે એમ કહીને કે ભણવાનું છોડવાથી પૈસા બને. મારું માનવું છે કે ભણતર બહુ જરૂરી છે. ભણવાથી માણસ ઘણો નોલેજેબલ બને છે. હું એ રસ્તો પસંદ ન કરી શક્યો, એ મારું દુર્ભાગ્ય છે. મેં એક બીજો રસ્તો શોધ્યો, અને એ મહેનત અને એક્સપિરિયન્સનો હતો. અને એ મહેનત અને એક્સપિરિયન્સથી મારું વિઝડમ વધાર્યું. અને હું ક્યારેક શાંતિથી વિચારું છું કે મારી પાસે ભણતર અને નોલેજ હોત, અને સાથે એક્સપિરિયન્સ અને આ વિઝડમ પણ હોત, તો મને લાગે છે કે કદાચ હું આજના ગૌતમ અદાણી કરતાં પણ બેટર બની શક્યો હોત. તો તમે 10-12 વર્ષ પહેલા જ નંબર 1 બની ગયા હોત. નંબર 1, નંબર 2, નંબર 3 એ બધું તો ઠીક છે, માત્ર વાર્તા છે. પણ વાર્તા તો એ પણ છે ને કે તમારી પાસે એક સ્કૂટર હતું, અને આજે તમારી પાસે જેટ એરક્રાફ્ટ્સનો, હેલિકોપ્ટર્સનો એક કાફલો છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? રજતભાઈ, એટલું કહીશ કે હું ગ્રાઉન્ડથી જોડાયેલો માણસ છું. અને આજે પણ મને સ્કૂટર ચલાવવાવાળો, રિક્ષામાં જવાવાળો, બસમાં જવાવાળો અથવા જેટમાં જવાવાળો, એ દરેક માણસની માનસિકતા શું હોય છે એનો મને પૂરેપૂરો અંદાજો હોય છે. કારણ કે હું એ યાત્રામાંથી પસાર થઈ ચૂક્યો છું. એટલે આજે હું જે કઈ જગ્યાએ છું એ જેટમાં જાઉં, એનો મતલબ એ નથી કે જમીન સાથે મારા પગ જોડાયેલા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર એક મજાક ચાલે છે કે મુકેશ અંબાણીએ જો 500 મિલિયન પોતાનું ઘર બનાવવામાં ઇન્વેસ્ટ ન કર્યો હોત, અડાણીના શેરમાં ઇન્વેસ્ટ કર્યા હોત, તો આજે કદાચ દુનિયાના નંબર 1 બની જાત. જો રજતભાઈ, સોશિયલ મીડિયામાં એવું છે કે એ ઘણી બધી ક્રિએટિવિટી ચાલે છે. લોકોને એમાં એન્ટરટેનમેન્ટ પણ મળે છે. એમાંથી વધારે મને એમાં કંઈ નથી દેખાતું. પણ જુઓ ને, એક જમાનામાં લોકો વાત કરતા હતા ટાટા બિરલાની, હવે માત્ર વાત થાય છે અડાણી અંબાણીની. જો ટાટા બિરલા આપણા દેશના બહુ સન્માનજનક ઉદ્યોગ ગૃહો છે. એમણે દેશ માટે અને આ દેશને બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે, અને આજે પણ આપી રહ્યા છે. અને દરેક ગ્રુપમાં એક રાતી પેઢી આવતી હોય છે. અને હું તો એમ જ સમજું છું કે ઇન્ડિયાની સૌથી મોટી તાકાત એ છે આપણે કેટલા પણ નવા ઉદ્યોગ ગૃહોને ઊભા કરી શકીએ છીએ. અને આ જ આખી આપણા ભારતની તાકાત છે. તમે પૈસા કમાયા, મોટા બન્યા, એમાં જોખમ પણ થોડા વધારે હોય છે. કોઈ પણ બિઝનેસ એ રિસ્ક ફ્રી નથી હોતો. તમે કેટલું કેલ્ક્યુલેટિવ રિસ્ક લો છો, અને એ રિસ્ક લેવાની તમારી પોતાની ક્ષમતા કેટલી છે. અને હું એમ તો નહીં કહું કે આજે હું જે જગ્યાએ છું ત્યાં પહોંચતા મને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો, પણ તમારા હૃદયમાં એક પરસિવન્સ હોવું જોઈએ કે દરેક મુશ્કેલીઓ આવશે, દરેક સારો સમય આવશે, કે દરેક ખરાબ સમય આવશે. તમે એમાં કેવી રીતે અડગ બનીને રહો છો, અને છતાં પણ એ મુકામને આગળ લઈ જવા માટે તમે પૂરી મહેનત કરો છો. હવે તમારી એકાદ બે મુશ્કેલી વિશે વાત કરવા માંગુ છું. એક વખત તમને કિડનેપ કરી લેવાયા હતા, અને જીવનું જોખમ હતું. જો એ કોઈ બહુ સારી ઘટના નહોતી, પણ દરેક જણના જીવનમાં આવા કોઈ બનાવ બનતા હોય જ છે, જેને તમે ભૂલી જાઓ, જલ્દી ભૂલી જાઓ, એ જ સારું રહે છે. મને લાગ્યું કે તમે ક્યારેય ભૂલશો નહીં, એ જો મળશે તો એને સીધો કરી દેશો. મારો એક સ્વભાવ છે કે દરેક વસ્તુને, દરેક પરિસ્થિતિને જલ્દીથી જલ્દી કેવી રીતે એડપ્ટ કરી લઉં. કારણ કે જે આપણા હાથમાં નથી
એની જ હંમેશા ચિંતા કર્યા કરવાની અને મગજને એમાં જ પરોવાયેલું રાખવાનું એવી મારી આદત નથી. જે દિવસે મને કિડનેપ કરાયો હતો એના બીજા દિવસે કિડનેપરે છોડ્યો, હું એમને કહી શકું છું કે એ દિવસે રાત્રે પણ હું બહુ શાંતિથી સૂઈ ગયો હતો. એટલે મને ક્યારેય એ પ્રેશર નહોતું આવ્યું. ફરી એકવાર તમે મોતનો સામનો કર્યો 26/11ના દિવસે, જ્યારે તાજ હોટલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. તમે તાજ હોટલમાં હતા, એ યાદ છે? બધું યાદ છે. અને મેં સામે ટેરરિસ્ટને મારી જોયો હતો. અને જ્યારે એમણે પેલો રાઉન્ડ ફાયર કર્યો હતો એ મેં મારી આંખ સામે જોયું હતું. હું તો ઉપરવાળાનો પાડ માનું છું કે મેં મારી જિંદગીમાં એવી 2 ઘટનાઓ જોઈ જ્યારે મેં મોતને બહુ જ નજીકથી જોઈ હતી. અને આને ભગવાનનો એક આશીર્વાદ સમજી લો કે જેણે મને મરતા મરતા બચાવ્યો. 26/11ની એ રાત આખા દેશે જોઈ હતી અને આજે પણ એનાથી રૂવાડા ઊભા થઈ જાય છે. તમે તો બહુ નજીકથી જોયું છે. એને એ દિવસે હું તાજ હોટલની અંદર દુબઈથી મારા એક મિત્ર આવ્યા હતા. એ દુબઈ પોર્ટના સીઈઓની સાથે હું ડિનર કરતો હતો મસાલા કોર્ટ રેસ્ટોરન્ટમાં. અને ત્યારે આ ઘટના બની હતી. 10 વાગે લગભગ આ ઘટના બની. એની 5 મિનિટ પહેલાં જ હોટલનું બિલ પણ પેડ કરી દીધું હતું. અમે ઊભા થઈ ગયા અને અમારા ફ્રેન્ડને ડિસ્કશન કરવાની હજી ઈચ્છા હતી, એટલે ફરીથી અમે કોફી પીવા ત્યાં બેસી ગયા હતા. અને એ જ ટાઈમ પર આ ઘટના બની હતી. અને હું ક્યારેક વિચારું છું કે જો હું બિલ પે કરીને હું લોબીમાં હોત તો કદાચ હું ત્યાં જ ફસાઈ ગયો હોત. અને અમે બેસી ગયા તો રેસ્ટોરન્ટની અંદર હતા. અને આજે હું કહી શકું છું કે જો આ ગ્રુપના દરેક કર્મચારીએ, ઇવન વેઇટર, અને જે પ્રમાણે એ લોકોએ કામ કર્યું હતું, આ હું ડેડિકેશન બહુ ઓછા ઓર્ગેનાઇઝેશનમાં જોયું છે. નીકળ્યા કેવી રીતે ત્યાંથી? આખી રાત ત્યાં ફસાયેલો હતો હું. એ તાજ હોટલના કર્મચારીઓએ મને ત્યાં ઉપરના રૂમમાં એમના પાછળના રસ્તાથી કિચનની સાઈડથી ઉપર ચેમ્બરમાં લઈ ગયા હતા. ત્યારે આખી રાત હું ત્યાં હતો. અને સવારે લગભગ 7 વાગે જ્યારે કમાન્ડો આવ્યા અને એમને ખબર હતી કે હું અહીંયા ઘણા લોકો ફસાયેલા છે, તો એ કમાન્ડોએ ત્યાંથી એમને પૂરું પ્રોટેક્શન આપીને હોટલમાંથી બહાર કાઢ્યા. અને આમ બીજે દિવસે સવારે લગભગ 7:30-8 વાગે હું નીકળ્યો હતો. ગૌતમભાઈ, ઈશ્વર તમને લાંબી ઉંમર આપે. જીવનમાં ફરી ક્યારેય એવું જોવાના